હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ઘડિયાળ. ઓકે, તો એની અંદર કે બંને કાંટા સામ સામે કેટલી વાર આવશે, બરાબર? પહેલા તો બંને કાંટા ભેગા ક્યારે થાય, પછી સામ સામે. સામ સામે કાલે જ શીખવાડ્યું કે 6 હોય એની આજુબાજુમાં ના મળે, 6 પર મળે, આમ સામ સામે, બરાબર? અહીંયા ના મળે ને અહીંયા ના મળે, 6 પર તો મળે આમ સામ સામે, બરાબર? હવે શું કીધું? 4 અને 6 ની વચ્ચે, 4 અને 6 ની વચ્ચે. બરાબર? 4 થી 6 ની વચ્ચે કે 4 અને 6 ની વચ્ચે આટલાની વાત કરી છે, બરાબર? દેખો, 4 થી 6 ની વચ્ચે એક વાર મળશે, અહીં તો નહીં મળે. 4 અને 6 ની વચ્ચે, ખાલી 4 અને 6 ની વચ્ચે કીધું છે, તો કેટલી વાર મળશે? 6 ની લેવાના, 4 અને 6 ની વચ્ચે આ બેની વાત કરી, તો કેટલી વાર મળશે? એક વાર સામ સામે. અહીંયા મળે નહીં, અહીંયા મળે પણ 4 અને 6 ની વચ્ચે કીધું, 6 પર તો કીધું નહીં, તો કેટલી વાર આવે? એક વાર. કેટલી વાર આવે? એક વાર. 4 ને 8 ની વચ્ચે કીધું હતું, 4 ને 8 ની વચ્ચે કીધું હતું, 8 લેવાના નહીં. 4 અને 5 ની વાર એકવાર મળે, અહીં ના મળે, અહીં મળે, અહીં ના મળે, અહીંયા મળે, બરોબર? તો કેટલા મળે? 1 2 ને 3. ઓકે, 4 અને 6 ની વચ્ચે કીધું, 4 થી 5, 5 થી 6, 6 લેવાના નહીં. 4 અને 6 ની વચ્ચે 4 બી લેવાના નહીં. 4 થી 6 ની વચ્ચે, તો 4 થી 5 માં કેટલી વાર મળે? એક વાર આમ સામ સામે. 5 થી 6 માં મળે નહીં. 6 લગી ન જતું, પણ 6 લેવાના છે ને, તો કેટલી વાર મળે આપણને? એક વાર. તો આપણે જવાબ શું આવે? 4 અને 6 ની વચ્ચે બંને કાંટા કેટલી વાર મળે? કેટલી વાર સામ સામે આવે? કેટલી વાર આવે? એક વાર. કેટલી વાર? એક વાર. ઓકે, અને આ 4 અને 8 ની વચ્ચે કે તો 1 2 ને 3 વાર સામ સામે આવે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.